નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। કાજલબેન મહેરિયા જે થોડા સમય પહેલા અલ્પેશજી ઠાકોર નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કર્યા હતા અને ત્યારબાદ ઘણા બધા ગુજરાતના કલાકારો પણ લગ્ન કરી અને વિવાદની અંદર આવ્યા હતા, પરંતુ એક એવા કલાકાર છે જે કાજલબેન મહેરિયા વિવાદની અંદર નહોતા આવ્યા, પરંતુ આજે લગભગ એ વાતને 2 મહિના થઈ ગયા અને ત્યારબાદ એક ફરી નવો વિવાદ ઊભો થયો છે કાજલબેન મહેરિયાને લઈને। આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો કાજલબેન મહેરિયા જેમના અવનવી પોસ્ટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને કાજલબેન મહેરિયાના ભાઈએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજની અંદર પોસ્ટો મૂકીને જણાવ્યું છે કે અમારા સમાજ કે અમારા ઘરની અંદર કોઈ પણ જાણ કર્યા વગર સિંગર કાજલબેન મહેરિયાએ લગ્ન કરી લીધા છે, તો આ એક અમારા માટે દુઃખ જ વાત છે। અને બીજા નંબરની અંદર કે જેવી રીતે ચૌધરી સમાજનો દીકરો કિંજલબેન રબારીની ઘટના તમને ખબર હશે તે જ થયું અને તેની અંદર ચૌધરી સમાજ અને રબારી સમાજ બંને સમાજ સાથે મળી બંને પક્ષ સાથે મળી મીટિંગ કરી અને સારી રીતે સમજી અને એ વાતનું સોલ્યુશન લાવ્યું। એવી જ રીતે આ સમાજની બંને સમાજની અંદર સારી રીતે સમજી છોકરા છોકરી સમજી અને સારી રીતે સોલ્યુશન આવે એવી મિત્રો વિનંતી કરી છે અને પોસ્ટો વાયરલ કરી છે। આખરેકાર કાજલબેન મહેરિયા જે અલ્પેશજી ઠાકોર સાથેના ઘણા બધા પોસ્ટો વાયરલ થઈ, વિડીયો વાયરલ થયા અને લોકોએ કહ્યું કે તેમના હસબેન્ડ છે, પરંતુ ઓફિશિયલી કાજલબેન મહેરિયાએ નહોતું જણાવ્યું। પરંતુ કાજલબેન મહેરિયાના જીવનસાથી એટલે અલ્પેશજી ઠાકોરનો જન્મદિવસ હતો ત્યારે કાજલબેન મહેરિયાએ બ્લેક કલરની ક્રેટા ગાડી આપી એવું પણ જાણવા મળ્યું હતું અને ઇન્સ્ટાગ્રામની અંદર કાજલબેન મહેરિયાએ પણ પોસ્ટો કરી હતી અને અલ્પેશજી ઠાકોરે પણ પોસ્ટો કરી હતી। હવે મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો આ સમાચાર છે ગઈકાલના, જે આ મિત્રો ગઈકાલે કાજલબેન મહેરિયાની આ પોસ્ટો વાયરલ થઈ છે। હવે આ મુદ્દે તમે શું કહેશો કોમેન્ટની અંદર જણાવજો, કારણ કે કાજલબેન મહેરિયાના જ્યારે લગ્ન થયા, લવ મેરેજ થયા અલ્પેશજી ઠાકોર સાથે, ત્યારે તો કોઈ એવા સમાચાર નહોતા, પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે કાજલબેન મહેરિયાના જે ઘરના છે, જે સમાજના છે, તેમને પૂછ્યા વગર કાજલબેન મહેરિયાએ લગ્ન કર્યા છે। આ મુદ્દે તમે શું કહેશો કોમેન્ટની અંદર જણાવજો। ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો, કારણ કે આપણી ચેનલની અંદર હંમેશા ગુજરાતની નાની અને મોટી માહિતી અપડેટ એટલે કે ન્યૂઝ આપતી આપણી યુટ્યુબ ચેનલ જય ઓકા શોર્ટને સબસ્ક્રાઇબ કરજો। આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન અને ઇન્ફોર્મેશન માટે છે। આપેલી માહિતી ખાસ કરીને સોશિયલ મીડિયાની પોસ્ટો દ્વારા જાણવા મળ્યું છે, તો કોઈ વ્યક્તિ કોઈ સમાજ કોઈ પણ સિંગરને આપણે ટાર્ગેટ નથી કરતા। મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા।